શું મતદાન બૂથ કેપ્ચર કરવા માટે યુવાનોને બેસાડી દીનુ બોઘા સોલંકી પાતળી ગલીમાંથી સરકી ગયા? આવો સવાલ પેદા થઈ રહ્યો છે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ લગાવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। નગરપાલિકાની ચૂંટણી સમયે એક મતદાન મથકને કેપ્ચર કરવા માટે ધારાસભ્ય પ્રદ્યુમન વાજા અને પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ ખેલ કર્યો એ પ્રકારના વિગતે વાત કરીએ શું થયું હતું કોડીનારની આ ચૂંટણી દરમિયાન। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોડીનાર નગરપાલિકાની ચૂંટણી સમયે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી ખૂબ ચર્ચામાં રહ્યા, કારણ કે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીના કેટલાક વિડીયોઝ સામે આવ્યા જેમાં તેઓ ક્યાંક બબાલ કરતા તો ક્યાંક ઉમેદવારી રદ કરાવવા માટે એકદમ આગળ આવી અને ઉગ્ર બની રજૂઆત કરતા જોવા મળ્યા હતા। આ બધા જ વિડીયો બાદ તેઓ વિવાદમાં ઘેરાયા। ત્યારે ગઈકાલે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું અને ત્યારે કેટલાક વિડીયોઝ સામે આવ્યા, જે વિડીયોઝની પુષ્ટિ આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલા પ્રદીપસિંહ ડોડિયા કરી રહ્યા છે। પ્રદીપસિંહ ડોડિયાએ આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સાથે જ આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતા માનસિંહ ડોડિયા જે પ્રકારે ઘટના સ્થળે પહોંચે છે કે જ્યાં મતદાન મથકની બહાર દીનુ બોઘા સોલંકી કેટલાક લોકોને કહેતા જણાય છે કે તમે બધા જ લોકો અહીંયા બેસી જાઓ અને પાછળ થતાં દીનુ બોઘા સોલંકી ત્યાંથી સરકી જાય છે અને માટે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે યુવાનોને ગેરમાર્ગે દોરી અને કાયદો હાથમાં લેવડાવી માજી સાંસદ દીનુ બોઘા સોલંકી પાતળી ગલીમાંથી સરકી ગયા। સાંભળો વોર્ડ નંબર 2ના ઉમેદવાર પ્રદીપસિંહ ડોડિયા શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમને લઈને। મારા તમામ કોડીનાર વાસીઓને પ્રણામ। કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી અને તાનાશાહી સામે આવી છે, ખરેખર દુઃખની વાત છે। ખરેખર સમગ્ર કોડીનારની અંદર શાંતિપ્રિય મતદાન ચાલતું હતું। વોર્ડ નંબર 3ની અંદર જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યાં પણ શાંતિપ્રિય મતદાન થતું હતું અને ખરેખર દુઃખની વાત તો એ છે કે કોડીનારના ધારાસભ્ય અને માજી સાંસદ સભ્ય ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા અને માજી સાંસદ સભ્ય દીનુભાઈ સોલંકી દ્વારા આવી અને વોર્ડ નંબર 3ની અંદર બૂથ કબજે કરવું, ત્યાં આવીને મતદાન અટકાવી દેવું, ત્યાં આવીને ગેટ બંધ કરી દેવો, યુવાનોને ગેરમાર્ગે દોરી આગળ બેસાડી અને પાછળના રસ્તેથી એને ભાગી જવું અને યુવાનોને પણ કાયદો હાથમાં લેવડાવવો અને આ પ્રકારની રાજનીતિ ખરેખર દુઃખદાયક છે। અને ખાસ કરીને હું બંને નેતાઓને સલાહ આપવા માંગુ છું કે ખરેખર તમે આટલી તાકાત લોકોના કામ કરવા માટે લગાડી હોત, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે લગાડી હોત, કોડીનારની પ્રજાની વચ્ચે એના પ્રશ્નો સાંભળવા માટે લગાડી હોત તો કદાચને આ પ્રકારની રાજનીતિ કરવાની તમને જરૂર ન પડે। મામલેદાર કચેરીની અંદર પણ વોર્ડ નંબર 3નું ફોર્મ ખેંચાવવા માટે થઈને જે પ્રકારના વિડીયો સામે આવ્યા છે, જે પ્રકારના અધિકારી સામેનું વર્તન સામે આવ્યું છે એ પણ દુઃખદાયક છે। અને એ જ વસ્તુ વોર્ડ નંબર 3ની અંદર જ્યારે ચૂંટણી શાંતિપ્રિય રીતના થતી હતી ને ત્યાં પણ જે રીતના બૂથ કબજે કરવાના તમે જે રીતના કાવતરા કર્યા એ પણ ખરેખર દુઃખદાયક છે। ખાસ કરીને મારી આપ સૌને અંગત સલાહ છે, આટલી તાકાત જો તમે પ્રજાની વચ્ચે લગાડી હોત તો કદાચ તમને આ કાર્ય કરવાની જરૂર ન પડે। પણ કોડીનારની શાંતિપ્રિય જનતાને મારી નમ્ર વિનંતી છે કે આ તાનાશાહી સરકાર સામે, આ તાનાશાહી નેતાઓ સામે અવાજ ઉઠાવો અને કોડીનારને એક શાંતિપ્રિય કોડીનાર બનાવીએ એવી આપ સર્વને નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય કોડીનાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે